ભોગ લિયો માં તમે જો ગણ્યું અનકારી ખમાનો જોને ખમાનો ઈ ખમકાર મરજો ભલે લાખો પણ અરે પણ મરજો ના લાખો નો પાલનહાર. જો ગણ્યું પહેલો ભોગ મારા કુમળા બાળકોનો લ્યો. આ જો ગણ્યું બાળકોનો ભોગ લેવા તમારું મન ન માનતું હોય તો પહેલા મારો ભોગ લઈ લો. ના વીરમતી ના, ઈ પહેલા તો મારું મસ્તક ઉતારી દઉં છું. જય ચંડી ચામુંડા. તારી અને તારા કુટુંબની ભક્તિ જોઈ હું પ્રસન્ન થઈ છું. 4 જણા ભોગ દેવા તૈયાર થયા. મને મારા ભોગ મળી ગયા. હું સિદ્ધરાજે 4 ગણું આયુષ્ય આપું છું. મહારાજ, મેં નજરો નજર જોયું ને કાનો કાન સાંભળ્યું છે કે આપની આવરદા માટે જગદેવજી એમના કુટુંબનું બલિદાન દેવા તૈયાર હતા. એ અશક્ય છે. એ શક્ય છે મહારાજ. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારા મોલ. કવિરાજ, ન જાણે તમારા કોઠામાં મારા પડેલા અન્નમાં જગદેવજીનું લૂણ ભળ્યું લાગે છે. ને તો આટલા વર્ષ મારા ગુણગાન ગાના રેવા આપ મારા ભર્યા દરબારમાં જગદેવજીના ગુણગાન ન ગાત. ગુણ તો ગુણિયલ ના ગવાય ને કીર્તિ વાળાની સૌ કોઈ ઈર્ષા કરે. કદાચ આપના હૃદયમાં જગદેવની ઈર્ષા પેદા થઈ લાગે છે, કારણ કે દિવસે દિવસે જગદેવજી પ્રજાનો પ્રેમ વધુ ને વધુ જીતતા જાય છે મહારાજ. પ્રેમ જીતવાથી પાટણ નથી મળી જવાનું કવિરાજ. પરંતુ જગદેવજી માયાના ભૂખ્યા નથી મહારાજ. માયામાં તો મોટા મોટા મુનિવર વટવાણા. અરે લંકાપતિએ સોનાની લંકા ચણાવી હતી. એ અભિમાની લંકાપતિની સાથે જગદેવજીની સરખામણી ન હોય તો આજ હું એના પારખા કરીશ. જેણે મારા પ્રાણ બચાવ્યા એનો ઋણ પાટણપતિ માથે રાખતો નથી. પારખાનું પરિણામ પહેલા વિચારી લેજો મહારાજ. પાટણમાં પ્રલય ના થાય. પ્રલય ભલે થાય, મારે પરીક્ષા લેવી જ છે. મહારાજા ધીરાજ પાટણપતિનો જય હો. પધારો પધારો પરમાળકુળના જગદેવજી, પધારો. મહારાજ, દરબારમાં મને યાદ કરવાનું કારણ? જગદેવજી, કયા નામથી સંબોધવું તમને એ સૂઝતું નથી, પરંતુ આજે હું તમને એક મામૂલી ભેટ આપવા માંગુ છું. આ શું મહારાજ? સાચા હીરા છે જગદેવજી. આપ તો અણમાને તેના પુત્ર, એટલે આટલું ઝવેરાત આપે કરી જોયું નહીં હોય. આમાંનો એક એક હીરો વાપરો તો 100 વર્ષ સુધી ખર્ચી નહીં ખૂટે. મહારાજ, એક વાત કહું. આપે જગદેવને આશરો આપ્યો પણ એને ઓળખી ન શક્યા. એટલે જગદેવ માયાનો ભૂખ્યો નથી મહારાજ. એ તો માં ચામુંડાની ભક્તિ. જગદેવજી, તમે દરેક વાતમાં માં ચામુંડા ચામુંડા કરો છો, પણ મહારાજ આગળ એક પણ શબ્દ બોલતા નહીં. આ જગતમાં હું કોઈની પણ પૂજા કરતો હું તો એ છે મારી કુળદેવી માં ચામુંડા. જગદેવજી, તમારા માં ચામુંડાએ તમને શું આપ્યું? દેશવટો, દુઃખ. મહારાજ, એ જે આપે છે તે જગતમાં બીજું કોઈ આપી શકતું નથી. ઠીક વાત છે, સંકટ સમય કદાચ તમને સાથ આપતા હશે, પરંતુ ધારો કે તમારે ઘરે કોઈ ભિખારી ભિક્ષા માટે આવે તો તમે એને દાનમાં શું આપશો? માટે જ કહું છું, લઈ જાઓ. મહારાજ, આપની માયા આપની પાસે જ રાખો. આપે મને દરિદ્ર ગણ્યો? અરે, જેના મુખે માં ચામુંડાનું નામ હોય એનાથી વધારે આ જગતમાં બીજો ધનવાન કોઈ નથી. અને જે જગ્યાએ મારી માં ચામુંડાનું અપમાન થતું હોય તે જગ્યાએ હું એક ક્ષણ પર રોકાવા માંગતો નથી. જય માતાજી. મહારાજ, આ શું થયું? ભૂપતિ, લાગે છે ભારે ભૂલ થઈ ગઈ છે. કોણ છે તું? સ્વીકારો ન કર પાટણના ધણી. હું તો કાને સાંભળેલ વાત તને કહેવા આવી છું કે જગદેવ જેવો કોઈ દાનેશ્વરી નથી. તારા હીરા માણેકના ખજાના એના દાન આગળ ઓછા પડે. તો પછી જાવું તો ને જગદેવને આંગણે જાચવા. જરૂર જાત, પણ એટલો અહંકાર ન કર સોલંકી રાજ. અરે, જગદેવની ચપટી જેટલું એ દાન કરવાની તારામાં ત્રેવડ નથી. મારી પાસે શું નથી? હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, રાજપાટ બધું જ છે. અને જગદેવ પાસે શું છે? ખાતરી કરવી હોય
તો ભર્યા દરબારમાં વચને બંધા, પછી તને ખબર પડે. હું પાટણપતિ સિદ્ધરાજ સોલંકી ભર્યા દરબારમાં વચને બંધાવું છું કે જગદેવ જે દાન કરશે એનાથી 4 ગણું દાન હું તને આપીશ. હવે બોલ પલટીશ તો પાટણમાં પ્રલય થશે. યાદ રાખજે, હું જાઉં છું. મારા રાજનો ચાકર આપી આપીને એ શું આપશે? મહારાજ, મને તો એમ થાય છે કે પરીક્ષા કરવાની જીદમાં આપણે ક્યાં ખોટું તો નથી કરી રહ્યા ને? ખમ્મા તને પરમાર કુળના દીપક ઘણી ખમ્મા. માતાજી તારી અરદાયું પૂરી કરે. આવો માડી, શું વાત છે? દુખિયારી છું દીકરા. સાંભળ્યું છે કે દુનિયામાં દાનેશ્વરી મરી પરવાર્યા છે. નહીં માડી, જગદેવને આંગણે આવીને આવા વેણ ન બોલો. ન બોલું તો શું કહું? પાટણપતિએ પોતે જાકારો દીધો. હશે માડી, તમે માગ્યું એ કદાચ પાટણપતિ પાસે ન પણ હોય. મારી માંગણી દુનિયામાં કોઈ પૂરી નહીં કરી શકે. આપ બોલો તો ખરા. બોલતા જીભ ઉપડતી નથી દીકરા, તોય વેણ નાખું છું. મારા દીકરાએ જીવતા માણસના માથાની જીત લીધી છે. બસ આટલી વાતે તમે રડો છો? માડી, મેં તમને માં કહ્યા છે. પાલવ પસારો. તમારા દીકરાની જીદ માં ચામુંડાની કૃપાથી હું પૂરી કરીશ. પણ દીકરા, હવે તમે એક પણ વેણ બોલ્યા છો તો તમને માં ચામુંડાની આણ છે. પાલવ પસારો માડી. જય ચંડી ચામુંડા. મહારાજાધિરાજ પાટણપતિનો જય! મહારાજાધિરાજ પાટણપતિનો જય! જય જયકારના જોગમાં પાગલ બનેલ પાટણપતિ હવે વચન પૂરું કરવા તૈયાર થા. શું આપ્યું મારા કોટવાલે? પહેલા બધાની સામે કબૂલ કર કે જે દાન હું દેખાડું એનાથી 4 ગણું દાન આપવા તું બંધાયેલ છે. માજી, પૃથ્વી પલટે, પ્રલય થાય તોય પાટણપતિ પોતાનું વેણ નહીં બદલે. જગદેવે જે દાન આપ્યું હશે એનાથી 4 ગણું દાન હું આજ પ્રલય આપીશ. તો જોઈ લે પાટણના ધણી. હવે આપી દે મને 4 ગણું દાન. હવે વાર ન કર પાટણપતિ, મને મોડું થાય છે. ઝટ 4 માથા ઉતારી મારી ઝોળીમાં નાખ, એટલે હું હાલતી થાઉં. નહીં તો જગદેવની હત્યાનું પાપ તને લાગશે. માજી, હું મારું માથું તો ઉતારી દઉં, પણ બાકીના બીજા 3 ક્યાંથી લાવું? એ વચન દેતી વેળાએ વિચાર કરવો તો. માજી, મને એ જાણ નહોતી કે જગદેવ દાનમાં પોતાનું માથું દેશે. મારી ભૂલ થઈ ગઈ માજી. તમને જોઈએ તો મારું માથું લઈ જાઓ. તારાથી વચન ન પડાયું પાટણપતિ. હવે હું જાઉં છું. જગદેવની હત્યા હવે તું ભોગવજે. મહારાણી, આ શું થઈ ગયું? કવિરાજ, હવે શું થશે? સ્વામી, તમે આ શું કર્યું? સતના પારખા ન લેવાય સ્વામી. તમે દેખતા છતાં આંધળા ભીત બની ગયા. દાન માગનારી ડોશીમાં મને તો સાક્ષાત દેવી શક્તિનો અંશ લાગ્યો. હા મહારાજ, એ દેવી શક્તિ મને તો માં ચામુંડા જ લાગ્યા. એટલે શું એ સાક્ષાતમાં ચામુંડા હતા? શું એમણે મારી પરીક્ષા માંડી? જો એ સાક્ષાત માં હતા તો પછી પોતાના ભક્તો ભોગ લઈને શા માટે ગયા? પાટણપતિ, એ તમારા પાપે ભગવતી કદી ભાગતી નથી ને પાપ ભરેલી પૃથ્વી પર પરમેશ્વરીના પગલા પડે તો ત્યાં પુણ્યના ફૂલડા ઝરે છે. મહારાજ, મારા ધણીની વીરતા, મારા ધણીની કીર્તિ, મારા ધણીની ભક્તિ તમારાથી જોવાણી નહીં. એટલે એની અદેખાઈમાં આપે એના પ્રાણ લીધા. પ્રાણ તો જગદેવ પરમારે પોતાની રાજી ખુશીથી આપ્યા હતા વીરમતી. એને દુનિયામાં દાનેશ્વરી થઈને પૂજાવવું હતું. અરે પાળીઓ થઈને પૂજાવવાના કોણ તો હર પથ્થરના કાળજે હોય છે પાટણપતિ. સિંધુડા રાગે શૂરવીર થવાનો મન તો હર ક્ષત્રિયને હોય છે સિદ્ધરાજ. પણ એ સિદ્ધિ બહુ ઓછાને મળે છે ને મારા ધણીને એ સિદ્ધિ તમારી આંખમાં કણાની જેમ ખટકતી હતી. અરે જે પરમારે પોતાના પ્રાણના ભોગે કાળ ભૈરવ સાથે બાદ ભીડી તમારી મહારાણીની
અને એમની પીડામાંથી મુક્તિ અપાવી. જે પરમારે તમારો જીવ બચાવવા ખપ્પર જોગણીઓ પાસે એકના બદલે 4 જીવ ધરી દીધા, ઈ પરમારને એમની વફાદારીનો બદલો તમે શું આપ્યો? અરે બદલો આપવા તો મેં એને દરબારમાં બોલાવ્યો હતો. હીરા, માણેક, મોતી, ઝવેરાતથી એને નવાજવા તૈયાર હતો, પણ ભર્યા દરબારમાં એને મારી ભેટ ઠુકરાવી દીધી હતી. એટલે એનો બદલો એક દોષીને મોકલીને એમનું માથું મંગાવી લીધું. ક્ષત્રિય થઈને ક્ષત્રિય ધર્મને ન જાણી શક્યા સિદ્ધરાજ સોલંકી? એક સોલંકી રાણીને પેટ જન્મ લેનાર જગદેવ એક સોલંકીને હાથે સદાયને માટે સૂઈ ગયા. મહારાજ, હું તમારા રાજમાં સુહાગણ રૂપે આવી હતી. મારા શેઠાનું સિંદૂર ભૂસનાર પાટણપતિ, હું તમારી પાસે બીજું કાંઈ નથી માંગતી. માંગુ છું મારા પતિના પ્રાણ. પ્રાણ આપનાર પરમેશ્વરીને પોકારીને તમે પાટણમાં પ્રલય કરાવ્યો હતો. આજે આરાધો તમારા માં ચામુંડાને, અને હું એ જોઈ લઉં કે જન્મભર જગદેવ પર પ્રસન્ન રહેનાર માં ચામુંડા એના ભક્તના પ્રાણ પાછા આપે છે કે નહીં. પાટણપતિ, માનવીની ઈર્ષા કરતો નહીં મટે ત્યાં સુધી ધરતી પર સ્વર્ગ ઉતારવાના માનવીના સપના ક્યારેય પૂરા નહીં થાય. મહારાજ, તમારો આ પડકાર મને નહીં, મારી માં ચામુંડાને છે. હા, માં ચામુંડાને છે. અગર તું એક પતિવ્રતા હો, સતી હો, તારી ને તારા ધણીની ભક્તિના સત હોય તો નજરો નજર દેખાડ મને તારી માં ચામુંડાનો પરચો કે કેમ કરીને જગદેવના પંડમાં પ્રાણ પૂરે છે.